નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું લેપટોપ સહાય યોજના 2026 વિશે। આમાં ધોરણ 12 પાસ માટે સરકારની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે। ₹25,000 સુધી તમને આમાં સીધી સહાય મળવાપાત્ર છે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજનાનો મુખ્ય હેતુ શું છે અને લાભ શું મળવાપાત્ર છે અને કયા ડોક્યુમેન્ટની આમાં જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો લેપટોપ સહાય યોજના શું છે તેની વાત કરીએ તો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે। શ્રમયોગીના બાળકોને ડિજિટલ શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે તેનો મુખ્ય હેતુ રહેલો છે અને વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો જાણીશું આમાં તમને કેટલી સહાય મળવાપાત્ર છે। તો લેપટોપની કુલ ખરીદ કિંમતના 50% અથવા તો વધુમાં વધુ ₹25,000 સુધી તમને આમાં સહાય મળવાપાત્ર છે। આ બેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે તમને સીધી મળવાપાત્ર છે। હવે મિત્રો વિદ્યાર્થીઓની લાયકાતની વાત કરીએ તો કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ SC, ST, OBC, જનરલ, EWS આમાં અરજી કરી શકે છે। ધોરણ 12માં 70% કે તેથી વધુ માર્ક્સ હોવા ફરજિયાત છે અને ધોરણ 12 પછી પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સમાં તમે પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। આગળ મિત્રો વાલી શ્રમયોગી માટેની શરતોની વાત કરીએ તો વિદ્યાર્થીના વાલી કારખાના કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ ભરતા હોવા જોઈએ અને આ યોજનાનો લાભ આજીવનમાં માત્ર એક જ વખત મળવાપાત્ર છે। હવે મિત્રો જાણીશું લેપટોપ ખરીદીના અગત્યના નિયમો વિશે। તો લેપટોપ વિદ્યાર્થીના પોતાના નામે જ ખરીદેલું હોવું જોઈએ અને ધોરણ 12 પાસ કર્યા પછી 6 મહિનાની અંદર ખુલ્લા બજારમાંથી ખરીદી કરવાની રહેશે અને જે વર્ષે બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તે જ વર્ષે ખરીદી કરવાની રહેશે। અને મિત્રો જો વિદ્યાર્થીએ ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવેલ હશે તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। આગળ મિત્રો ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ અને પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવ્યાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, લેપટોપનું GST નંબરવાળું ઓરિજિનલ બિલ, વાલીએ ભરેલ લેબર વેલફેર ફંડની રસીદ અને કોર્સમાં ફી ભર્યાની રસીદની નકલ। જો મિત્રો ફોર્મ ભરતી વખતે આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો જાણીશું આ લેપટોપ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી। તો ઓફિશિયલ વેબસાઇટ sanman.gujarat.gov.in પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો આવી જ સરકારની અવનવી યોજના જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો અવનવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.